આજનો વ્યક્તિ વિશેષ તારીખ 3 જાન્યુઆરી વેણુભાઈ પુરોહિત। ગુજરાતી કવિતામાં માધુર્ય અને લાલિત્યનો સાક્ષાત્કાર કરાવનાર વેણુભાઈ પુરોહિતનો જન્મ જામખંભાળિયા મુકામે ઈસવીસન 1916માં થયો હતો। અભ્યાસ દરમિયાન જ કવિતા લખવાની શરૂઆત કરી હતી। અનેક પત્રો અને સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા। આઝાદીના આંદોલનમાં ભાગ લેવા બદલ એમને જેલ પણ જવું પડ્યું હતું। એમના દીપ્તિ કાવ્ય સંગ્રહ અને જોઈતારામ જડીબુટ્ટી બાળ સાહિત્યે પારિતોષિક અને ટ્રોફી પણ મેળવ્યા હતા। એમના ભજનોમાં હૃદયનો ભક્તિભાવ ઝંકારી ઉઠે છે, તો મસ્તી, માધુર્ય, પ્રવાહિતતા અને મોકળાશ એમની કવિતાની લાક્ષણિકતા છે। નાનકડી નારનો મેળો, ઝરમર, પરોઢિયાની પદમણી જેવા સુંદર ગીતો અને નૈણા, અમલકટારી, સુખડ અને બાવળ, હિલીરે માનવા વગેરે એમના ઉત્તમ ભજનો રસિકજનોને સદૈવ યાદ રહેશે। એમના શબ્દોમાં કહીએ તો પોતે નવરસ નહીં બલકે 15 રસના માનવી। સંગીતસભર કાવ્ય પંક્તિઓ રચવાનું જાણે કે એમને વરદાન હતું। તેઓ સ્વમાની અને મિજાજી પણ ખરા। બંદૂકની ગોળી છૂટે એમ એમની જબાન હતી। એમણે લખેલા ફિલ્મોના અવલોકનોમાં પણ તાજગી અને નવીનતા જોવા મળતી। છોને હું નાનકડી માટીનું કોડિયું થઈ અજવાળું કો ગ્રહ ગરીબનું તોય મારે ઘણું એમ કહેનાર આ કવિ 3/1/1980ના રોજ જન્મભૂમિ કાર્યાલયમાં લખતા હતા ત્યારે એકાએક હાર્ટ એટેક આવ્યો અને કાવ્ય કોડિયાનું પ્રકાશન ફેલાવી પોતાની કલમ એમણે સદાને માટે બંધ કરી દીધી। આ વિડીયો પૂરો જોવા બદલ આભાર। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરરોજ આવા વિડીયો તમને મળતા રહે। જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હો તો કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી તેના વિશે પણ આવનાર સમયમાં વિડીયો તમને મળી રહે અને દરેકના જ્ઞાનમાં વધારો થઈ શકે। હા, છેલ્લે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર।